પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનું સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે।